हाँ नमस्कार। आज अमे लोग गांधीनगर सिविल हॉस्पिटल खाते आव्या छीए। त्यारे आज मध्य झोनना कार्यकारी अध्यक्ष बेन श्री ज्वेलबेन वसरा, जीतुभाई उपाध्याय, हार्दिकभाई तलाटी समग्र सहित गांधीनगरनी समग्र टीम आज अहींया उपस्थित छे। आज ज्यारे गांधीनगरनुं सेक्टर 27 होय, 24 होय के अन्य विस्तारों छे, ए अन्य विस्तारोनी अंदर आज पाणीनी अंदर ड्रेनेजनुं पाणी जे मिक्स थयुं छे एना लीधे घणा बाळको जे छे आज होस्पिટલની अंदर एडमिट थया छे। 1 થી 16 વર્ષના 100 થી પણ વધારે બાળકો અને સહિત 133 જેટલા દર્દીઓ આજે હોસ્પિટલમાં દાખલ થયા છે। ત્યારે આજે અમે પરિવારોની મુલાકાતે આવ્યા હતા। પરિવારોની પરિસ્થિતિ, પરિવારો ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે। આજે આ પાણીની અંદર જે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું એના લીધે તમામ પરિવારો આજે પોતાનો કામ ધંધો રોજગાર છોડીને આજે પોતાના બાળકોની સારવાર હેઠળ આજે એમનો સમય વિતાવી રહ્યા છે। આ ફક્ત પાણીની લાઈનની અંદર લીકેજ નથી, આ સરકારની સિસ્ટમની અંદર લીકેજ છે એવું અમે જોયું છે। આજે આ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે પાણીની અંદર ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં ના આવ્યા। આજે આ જે પાઇપલાઇનો સમગ્ર જગ્યાએ લગાડવામાં આવી છે એના અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવી પણ રજૂઆતો આ લોકો દ્વારા કરવામાં આવી છે। ત્યારે ડોક્ટરોની ટીમ તો દોડાઈ દેવામાં આવી। આજે હોસ્પિટલની અંદર બાળકોની સારવાર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારી રીતે કરવામાં આવી રહી છે, એમાં કોઈ પણ શંકા નથી। પરંતુ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એના પાછળ કોણ જવાબદાર છે, એ લોકો પર ક્યારે કાર્યવાહી થશે? આજે જો ગાંધીનગરની અંદર આવી પરિસ્થિતિ થતી હોય તો સમગ્ર ગુજરાતમાં શું થતું હશે એ બહુ મોટો પ્રશ્નચિહ્ન છે। જે એજન્સી દ્વારા પાઇપો લગાવવામાં આવી હોય, જે એજન્સી દ્વારા તમામ વસ્તુની કાર્યવાહી જેની દેખરેખ હેઠળ હોય એ તમામ વસ્તુની અંદર તપાસ થવી જોઈએ। અને જે લોકો આ સરકારના લીકેજ જે સિસ્ટમની અંદર સંડોવાયેલા છે, જેના લીધે આજે આ બાળકો નાના બાળકો હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે, તાવ, વોમિટિંગ સહિતની તકલીફો છે અને એમના પરિવારો આજે દુઃખની લાગણીના અંદર આજે ફેરવાયેલા છે। ત્યારે આ તમામ વસ્તુની અંદર પ્રોપર તપાસ થાય અને જે પણ લોકો આના અંદર સંડોવાયેલા છે એની કડકમાં કડક કાર્યવાહી થાય એવી આજે માંગ અમે અહીંથી કરી રહ્યા છીએ। આભાર।